વધુ એક મહત્વના સમાચાર છે। દાણી લીમડામાં આવેલ ઓઇલ ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। ગુલાબનગર સ્થિત ઓઇલ ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ત્યારે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ બુઝાવવાની તમામ કામગીરી હાથ ધરાઈ રહી છે। તો દાણી લીમડા પાસે જે રીતે ભીષણ આગ લાગી છે, ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે, તેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। હિરેન રાજ્યગુરુ સંવાદદાતા જોડાઈ ગયા છે। હિરેન, આ ભીષણ આગ લાગવા પાછળનું કારણ શું છે? તો ગુલાબનગર સ્થિત ઓઇલ ગોડાઉનમાં ભીષણ આગ લાગવાથી નાસભાગ મચી ગઈ છે અને જ્યારે આગ લાગવાની જાણ ફાયર બ્રિગેડને થઈ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યું છે અને પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। તો ઓઇલના ગોડાઉનમાં આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે। દાણી લીમડા વિસ્તારની આ ઘટના છે, જ્યાં ઓઇલના ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળી છે અને આ આગ એટલી ભીષણ છે કે ધુમાડાના ગોટે ગોટા હવામાં પ્રસરી રહ્યા છે। સાફપણે જોઈ શકાય છે ઓઇલનું ગોડાઉન હોવાના કારણે ધીમે ધીમે આગ પ્રસરી રહી છે। હિરેન રાજ્યગુરુ ફરી એકવાર જોડાઈ ગયા છે। હિરેન, જે રીતે આ ભીષણ આગ લાગી છે, ઓઇલના ગોડાઉનમાં આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું છે કે કેમ? જી જી, ચોક્કસથી અહીં જે ગુલાબનગર આવેલું છે દાણી લીમડા વિસ્તારમાં, ત્યાં અચાનક જ આગ લાગી હતી। કેમિકલ અને ઓઇલના જે વિસ્તા પડેલા હતા તેની અંદર આગ લાગી હતી। જો કે આગ લાગવા પાછળનું કારણ શું છે તે હજી સુધી જાણી નથી શકાયું। પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયરની ટીમે સૌપ્રથમ આગ પ્રસરે નહીં તે માટેની કામગીરી હાથ ધરી હતી અને ત્યારબાદ આગ ઉપર સંપૂર્ણપણે હાલ કાબુ મેળવી દીધો છે। જો કે આગ લાગવાનું કારણ હજી પોલીસ તપાસી રહી છે। બીજી મહત્વની વસ્તુ એ છે કે અહીં ઓઇલ અને કેમિકલના જે ટેન્કર પડેલા હતા તેની અંદર આગ લાગી છે। સ્થાનિકોના કહેવા પ્રમાણે અવારનવાર અહીં આગ લાગે છે અને આ અંગે વિવિધ સ્તરે તેઓએ રજૂઆત પણ કરી છે। જો કે તેમની ફરિયાદ હજી સુધી ધ્યાનમાં નથી આવી। આ ગોડાઉન કોનું છે તે પણ કોઈ વ્યક્તિ સામે નથી આવી રહી, પણ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે બાબુભાઈ કરીને કોઈ છે, જેમનું અહીંયા ગોડાઉન પણ છે અને કેમિકલનું કામ પણ ચાલે છે। તેમનું આ વિસ્તાર જે જગ્યા ખુલ્લી જગ્યા છે તે તેમની હોય અને આગળનું ગોડાઉન પણ તેમનું હોય અને તે ઉપયોગ કરતા હોય, પોતાના ઓઇલ અને કેમિકલ અહીંયા રાખતા હોય, જેમાં અવારનવાર આગ લાગે છે તેવું સ્થાનિકોનું કહેવું છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ।